મારા બાળકોને બહારના ક્રોઝોન ખૂબ જ ભાવે છે, તો મેં નક્કી કર્યું કે હવે બહારથી ક્રોઝોન લાવવાના બંધ કરી દેવા છે અને ઘરે જ ક્રોઝોન બનાવીને ટ્રાય કરીએ. તો આજે મેં પહેલી વાર ઘરે ક્રોઝોન બનાવ્યા છે અને એ બહારથી પણ એટલા સરસ બન્યા છે. તો ચાલો આજે હું તમને એ રેસિપી જણાવી દઉં. તો અહીંયા એક બાઉલની અંદર મેં અડધા કપ જેટલું હૂંફાળું દૂધ લઈ લીધું છે. દૂધ નથી વધારે ગરમ લેવાનું કે નથી એકદમ ઠંડુ લઈ લેવાનું. હવે અહીંયા આપણે એની અંદર એડ કરીશું 2 ચમચી ખાંડ અને 1 ચમચી એક્ટિવ ડ્રાય યીસ્ટ. બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું દૂધ સાથે. ત્યારબાદ એને ઢાંકણ ઢાંકી 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી આપણું યીસ્ટ છે એકદમ સરસ આ રીતના ફૂલાઈ અને એક્ટિવ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું યીસ્ટ છે એક્ટિવ થઈ ગયું છે. હવે એક બાઉલની અંદર અહીંયા મેં 1 કપ મેંદો અને થોડું મીઠું એડ કરી એમાં જે એક્ટિવ ડ્રાય યીસ્ટવાળું દૂધ હતું એ એડ કરી લેવાનું છે અને આપણે એને લોટ બાંધી લેવાનું છે. તો આ રીતના જો આપણે એકદમ સોફ્ટ એવો લોટ છે એ બાંધી લેવાનો છે. જે આપણે રોટલી બાંધીએ છીએ ને એનાથી પણ થોડો સોફ્ટ રાખવાનો છે. હવે આ લોટને આપણે મસળી લેવાનો છે. તો અહીંયા મેં એક ચોપિંગ બોર્ડ ઉપર લોટ કાઢી લીધો છે અને હવે એને આપણે મસળી લઈએ. તો કઈ રીતે મસળવાનો છે? જ્યારે પણ બ્રેડ, પાઉં કે કાંઈ પણ તમે બનાવો ને તો તમારે એને સ્ટ્રેચ કરવાનો, ફોલ્ડ કરવાનો, સ્ટ્રેચ કરતું જવાનું અને ફોલ્ડ કરતા જઈ આપણે એને 6 થી 7 મિનિટ માટે મસળી લેવાનો છે. લગભગ 5 થી 6 મિનિટમાં આપણો લોટ છે એ સરસ રીતે મસળાઈ જાય છે. જ્યારે આ રીતે ચોપિંગ બોર્ડ અથવા પ્લેટફોર્મ ઉપર મસળે ને ત્યારે એકદમ આ રીતે લોટ સરસ રીતે મિક્સ થઈ જાય અને નીચે ચોટે નહીં ત્યાં સુધી આપણે એને મસળી લઈશું. તો 5 થી 6 મિનિટ બાદ આપણે એની અંદર એડ કરીશું અડધી ચમચી જેટલું બટર. અહીંયા મેં બટર છે એ રૂમ ટેમ્પરેચરવાળું લઈ લીધું છે, એટલે કે બટર છે એને ડાયરેક્ટ ફ્રીજમાંથી નથી કાઢવાનું. હવે બટર એડ કરી આપણે આ લોટને ફરીથી 2 મિનિટ માટે મસળી લઈશું. તો જો આ રીતનો આપણો એકદમ સોફ્ટ એવો લોટ છે એ રેડી થઈ ગયો છે. હવે એને આ રીતના પાછળની સાઈડ ખેંચી અને પાછળ આ રીતે ટક કરી દેવાનો છે. તો આપણો આ લોટ છે એ રેડી છે. હવે આમાંથી તમે બ્રેડ બનાવી શકો છો, પાઉં પણ બનાવી શકો છો. હવે કોઈ પણ વાસણ લઈ લઈશું, એને આપણે બટર અથવા તો તેલ વડે ગ્રીસ કરી લોટ છે એ આપણે એમાં એડ કરી દેવાનો છે. ઉપરથી પણ થોડું બટરવાળું હાથ લગાવી ઢાંકણ ઢાંકી એને આપણે 1.5 થી 2 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે. તો 1.5 થી 2 કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ છે એ સરસ રીતે ફર્મેન્ટ થઈ ગયો છે અને કેટલો ફૂલાઈ ગયો છે. એને પંચ કરી દઈશું અને આ રીતે આપણે થોડી વાર માટે એને મસળી લેવાનો છે. તો આ રીતે સરસ રીતે લોટને મસળ્યા બાદ આ રીતે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર અથવા તો તમે આ રીતે કોઈ પણ પાટલા ઉપર એને રોલ કરી લેવાનો છે. તો જો થોડી વારમાં આ રીતના આપણે રોલ કરી લેવાનો છે. હવે આપણે ક્રોઝોન થોડો અલગ રીતે બનાવીશું. તો સૌથી પહેલાં આપણે જે રોટલીના લુવા કરીએ છીએ ને બસ એ જ રીતે આપણે રોલમાંથી આ રીતે રોટલીના લુવા જેવડો આપણે કટ કરી લેવાનો છે. તો અહીંયા બધા જે એટલે કે લોટમાંથી જે બધા લુવા છે એ સરસ રીતે કટ થઈ ગયા છે. હવે વચ્ચેથી એક લુવો લઈ આ રીતના એને નીચેની તરફ વાળતા જઈ એને આપણે ગોળ શેપ આપી દેવાનો છે. જેમ આપણે કેમ રોટલીનો લુવો બનાવીએ છીએ બસ એ જ રીતે, પરંતુ ઉપરથી નીચેની તરફ ખેંચી અને પછી એનો લુવો આપણે રેડી કરી લેવાનો છે. હવે આપણે એની રોટલી વણવાની છે. જે લુવો હતો એની નીચે આપણે થોડો મેંદો છે એ ડસ્ટ કરી દઈશું અને એને આપણે એકદમ પાતળી રોટલી વણવાની છે. જો આપણો લોટ છે એ પાટલા ઉપર કે વેલણ ઉપર ચીપકે તો થોડો આપણે જે અટામણ છે એટલે કે મેંદો છે એ ડસ્ટ કરી દેવાશું અને આ રીતના એકદમ પાતળી એવી રોટલી વણીને રેડી કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કેટલી પાતળી આપણી રોટલી વણાય છે. તો જો આટલી પાતળી આપણે રોટલી વણી લેવાની છે. એને કોઈ પણ પ્લેટમાં રાખી ઉપરથી થોડો મેંદો ડસ્ટ કરી દઈશું અને બધી જ રોટલી છે એ આ રીતે આપણે વણી અને રેડી કરી લેવાની છે. અને હા, ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે બીજી રોટલી મૂકો ને તો વચ્ચે મેંદો છે એ ડસ્ટ કરી દેવાનો છે, જેથી રોટલી છે એકબીજાને ચીપકે નહીં. તો અહીંયા બધી જે લુવા હતા એમાંથી આપણે બધી રોટલી છે એ વણી અને રેડી કરી લીધી છે. હવે આપણે એક રોટલી છે એને લઈ લેવાની છે. ઉપરથી રૂમ ટેમ્પરેચરવાળું જે બટર હોય છે એ આપણે આ રીતે ગ્રીસ કરી લેવાનું છે, એટલે કે આખી રોટલી ઉપર બટર છે એને ફેલાવી દેવાનું છે. એક પણ જગ્યા બચવી ન જોઈએ અને સરસ રીતે રોટલી ઉપર આપણું બટર છે ફેલાઈ જવું જોઈએ. તો એક રોટલી ઉપર આપણે બટર લગાવી બીજી રોટલી છે એને મૂકી દેવાની છે. ફરીથી એ બીજી રોટલી ઉપર પણ આપણે બટર લગાવી દઈશું અને ફરીથી ત્રીજી રોટલી મૂકી દઈશું. બસ આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક લેયર એટલે કે એક મોટી રોટલી વણી અને રેડી કરવાની છે. તો જો આ રીતના એક એક કરી વચ્ચે બટર લગાવતા જઈ આપણે રોટલી છે રેડી કરી લીધી છે. હવે આ રોટલીને આપણે વણવાની છે. કેમ આપણે પડવાળી રોટલી વણીએ છીએ બસ એ જ રીતે. તો થોડું અટામણ છે એ લગાવી દઈશું નીચે અને પછી આપણે રોટલીને વણી લઈશું. તો અહીંયા ચોપિંગ બોર્ડ છે એ નાનું પડતું હતું એટલે મેં એને પ્લેટફોર્મ ઉપર લઈ લીધું છે અને એકદમ મોટી સાઇઝની આપણે રોટલી વણી લીધી છે. રોટલી વણવાની છે પરંતુ એને એકદમ હળવા હાથે વણવાની છે. એકદમ ભાર નથી દેવાનો, નહીંતર શું થશે કે આપણા જે લેયર્સ છે એ નહીં ખુલે. તો અહીંયા આ રીતના વચ્ચેથી રોટલીને કટ કરી લેવાનું છે અને આ રીતના જો હું તમને એક ભાગમાં
સેમ ટ્રાયેંગલ આપણે કટ મારી લેવાના છે. તો અહીંયા બધા જ આપણે ટ્રાયેંગલ છે એ રેડી કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે વચ્ચે કેવા લેયર્સ પડે છે. તો બસ હવે આ ક્રોઝનની અંદર આપણે ફિલિંગ ભરીશું. ફિલિંગ માટે મેં અહીંયા ડાર્ક ચોકલેટ લઈ લીધી છે. તો એક ટ્રાયેંગલ લઈ લઈશું. લોટની નીચેની સાઈડ આપણે થોડો કટ લગાવી દેવાનો છે. ત્યારબાદ ચોકલેટ એડ કરશું અને આ રીતના હું જે રીતે ફોલ્ડ કરું છું એ જ રીતે આપણે ઉપરની બાજુ એને ફોલ્ડ કરી લેવાનું છે. તો એકદમ બહાર જેવા આપણા ક્રોઝોન છે એ રેડી થઈ જશે. તો જોઈ શકો છો કે અહીંયા આપણો જે ક્રોઝોન છે એ રેડી થઈ ગયું છે. તમારે જો નાની સાઇઝ છે પરંતુ જો મોટી કરવી હોય ને તો તમે એ રીતના ટ્રાયેંગલ કટ કરી શકો છો. તો જો હું તમને આ બીજું પણ ક્રોઝોન છે એ વાળીને બતાવું છું. તો વચ્ચે ચોકલેટ રાખી દીધી છે અને એને આ રીતે દબાવતા જઈ અને એને આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. તો અહીંયા બધા ક્રોઝોન છે આપણા રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે 1 કપ મેંદામાંથી આપણા ટોટલ 12 ક્રોઝોન રેડી થયા છે. હા, નાની સાઇઝ છે પરંતુ આપણા પરફેક્ટ ક્રોઝોન છે. હવે એને ઢાંકી આપણે 1 કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે જેથી ક્રોઝોન છે સરસ રીતે ફૂલાઈ જાય. તો જોઈ શકો છો 1 કલાક બાદ આપણે જ્યારે ખોલ્યું જ્યારે કપડું ત્યારે કેવા સરસ રીતે આપણા ક્રોઝોન ફૂલાઈ ગયા હતા. હવે ક્રોઝોનની ઉપર આપણે દૂધ વડે આ રીતે બ્રશ કરી દેવાનું છે જેથી આપણે ક્રોઝોન બેક કરીએ ને ત્યારે એકદમ ઉપરથી ગોલ્ડન કલર આવી જાય. તો અહીંયા બધા ક્રોઝોન છે એને દૂધથી બ્રશ કરી લીધું છે અને ઓવનને મેં પહેલેથી જ 200 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું હતું. તો અહીંયા ક્રોઝોન છે એ આપણા રેડી છે હવે બેક થવા માટે. તો એને આપણે મૂકી દઈશું ઓવનની અંદર અને અહીંયા જોઈ શકો છો કે 200 ડિગ્રી ઉપર ટેમ્પરેચર છે પરંતુ આપણે એને જ્યારે ક્રોઝોન બનાવીએ ત્યારે 170 થી 180 ઉપર અને 25 મિનિટ માટે એને આપણે ક્રોઝોનને બેક કરી લેવાના છે. તો 25 મિનિટ બાદ આપણા ક્રોઝોન છે એ પરફેક્ટલી કલર સાથે બેક થઈ અને રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો હું તો ખૂબ જ ખુશ છું ક્રોઝોન ઘરે બનાવીને. તો અહીંયા આપણા ક્રોઝોન રેડી છે બેક થઈને. હવે ઉપરથી આને એકદમ થોડી શાઇન આપીશું. તો એ શાઇન આપવા માટે અહીંયા મેં બટર લઈ લીધું છે પરંતુ હા, ઓવરમાં નથી લગાવવાનું, એટલે કે ઓવર વધારે પડતું બટર નથી લગાવવાનું. થોડું બટર છે એને આ રીતના પીછી વડે એને આપણે અપ્લાય કરી દઈશું ખાલી થોડી શાઇન આવી જાય એટલા માટે. તો રેડી છે આપણા બહાર જેવા જ સરસ ક્રોઝન. અને હા, જો તમે પણ બહારથી ક્રોઝોન લાવતા હોય ને તો એકવાર આ રેસીપી ટ્રાય કરો. રિયલીમાં ખૂબ જ ટેસ્ટી ક્રોઝોન બને છે અને ઓવન હશે. ઓવન જો ન હોય ને તો પણ તમે મને કહો, હું તમને કઢાઈની અંદર પણ બેક કરી અને એ પણ બતાવીશ. તો તમને કેવી લાગી આજની મારી આ ક્રોઝોનની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો અને હા, જેને ભાવતા હોય ને એને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ક્રોઝોન છે અમને તો ખૂબ જ ભાવે અને હા, મારા બાળકોની ડિમાન્ડ આવી ગઈ કે મમ્મી હવે જ્યારે પણ ખતમ થાય ને ત્યારે બીજી વાર તો ચોક્કસથી ક્રોઝોન ઘરે બનાવજો. તો કેવી લાગી તમને આજની આ ક્રોઝોનની રેસીપી?